हरि वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे निर्विघ्नं कुरु मे शुभ कार्येषु सर्वदा मनुजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अतुलित बलधामं हेमशैलावदेहं धनुजवन किशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वसुधैवसुतं देवं कंसचारूढमर्दना देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। देवकी परमानन्द देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर। गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु साक्षात् परं ब्रह्म गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः।
માળી કમલા સની સકા એ માળી વીસ રે હાથી હંસ વાહની હર્ષની લાગણી થાય છે આટલી મોટી સંખ્યામાં આપ સર્વ કલાપ્રેમી જનતાને જોતા. આપ સૌ જાણો જ છો કે ભાઈ શ્રી આનંદભાઈનો 31મો જન્મદિવસનો પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ ને એ પ્રસંગને અનુરૂપ આજે મોટી ખાવડી ગામના પ્રાંગણમાં આપણે આ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ લોક ડાયરાનું આયોજન કર્યું છે અને એ લોક ડાયરાને આપણી સમક્ષ પ્રસ્તુત કરવા માટે મંચ પર અત્રે ઉપસ્થિત છે. ગુજરાતી લોક સાહિત્યનું ઘરેણું કહેવાય. અત્યારે ટોપ અગર વાત કરીએ આપણે ગુજરાતના કલાકારોમાં તો શાયદ આ મંચ ઉપર શ્રેષ્ઠ કલાકારો ઉપસ્થિત છે. તો એકવાર જોરદાર તમારી તાળીઓ વચ્ચે આપણે મંચ પર સ્વાગત કરીએ ભાઈ શ્રી કીર્તિદાનભાઈ, ભાઈ શ્રી માયાભાઈ અને બેન અલ્પાબેનનું ગામ વતી સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યો છું. એના માટે હું મંચ પર આમંત્રિત કરીશ શ્રી કુંજલભાઈને. જય દ્વારકાધીશ. મંચસ્થ તમામ મહાનુભાવોને રિલાયન્સ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ અને આપનો આભાર કરીએ છીએ. અમે અમારો જ પરિવાર મોટી ખાવડી પરિવાર આપ સર્વે ગુણીજન કલાકારોનું સ્વાગત કરવા ઈચ્છે છે. તો હું સૌથી પહેલાં શ્રીમાન કીર્તિદાન ગઢવી સાહેબનું સન્માન કરવા માટે મોટી ખાવડી ગામના સરપંચ એવા ગરબાભાઈ જીવણભાઈ મોરી, ઉપસરપંચ હેમબા નટુભા જાડેજા અને પંચાયત સદસ્ય શ્રી પી કે વાડાને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને સાહેબશ્રીનું સન્માન કરો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને સ્વાગતને ઉત્સાહપૂર્વક વધાવી લઈએ. બે 2024માં સાહેબે જોગવડની અંદર બધાને ખૂબ મજા કરાવી હતી. આજે એકવાર ફરીથી આપણે એ તરફ આગળ વધી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ. શ્રીમાન માયાભાઈ આહિરને નું સન્માન કરવા માટે હું શ્રી હેમબાજી ઉભા જાડેજા, માજી સરપંચ શ્રી ભૂપતસિંહ ગુરુભા જાડેજા તથા મોટી ખાવડી ગ્રામ પંચાયતના તલાટી શ્રી એવા ભારદ્વાજસિંહ વાઘેલા સાહેબને વિનંતી કરીશ કે શ્રીમાન માયાભાઈનું સ્વાગત કરવા માટે પધારે. કોકિલ કંઠી એવા બેન શ્રી અલ્પાબેન પટેલ નું સ્વાગત કરવા માટે હું રિલાયન્સ પરિવારના હેતલબેન નાયકરાને વિનંતી કરીશ. હેતલબેન આવે અને બેનનું સ્વાગત કરે. સચિનભાઈ કાવીઠિયા શ્રીનું સન્માન કરવા માટે હું વિપુલસિંહભાઈ હાલાજીભાઈ અને દિલીપસિંહભાઈ કસરાજીભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને સચિનભાઈનું સન્માન કરે. વિપુલસિંહભાઈ આગળ આવો. શ્રીમાન પ્રવીણભાઈ વેગડનું સન્માન કરવા માટે હું ભરતસિંહ ગુમાનસિંહભાઈને વિનંતી કરીશ.
પ્રવીણભાઈ વેગડ કે જે સાઉન્ડ અત્યારે આપણે સાંભળી રહ્યા છે. હેમાંગભાઈ વેગડનું સ્વાગત કરવા માટે હું ભરતસિંહભાઈ રાગાજીભાઈને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવે. શ્રીમાન જીતેન્દ્રભાઈ બગડાસિંહનું સ્વાગત કરવા માટે હું ઘનશ્યામસિંહ જીવભા જાડેજા માજી સરપંચને વિનંતી કરીશ. જીતેન્દ્રભાઈ બગડા. ત્યારબાદ શ્રી જીતેન્દ્રકુમાર પરમારનું સ્વાગત કરવા માટે હું ચંદુભા કિશુભા જાડેજાને વિનંતી કરીશ. તમામ કલાકારોને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. શ્રીમાન કાનજીભાઈ પરમારનું સ્વાગત કરવા માટે હું રામદેવસિંહભાઈ પ્રવીણસિંહભાઈ જાડેજાને વિનંતી કરીશ. શ્રી ખેમરાજભાઈ ગઢવીના સન્માન માટે હું કનકસિંહભાઈ ફતેહસિંહ વાડાને વિનંતી કરીશ. ઝડપથી કનકસિંહભાઈ આવે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બસ ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી એકે એક માળાનો વિશ્વાસ હોવો જોઈએ. જોરદાર તાળીઓ દાઓ. આવે છે ભાઈ શ્રી કીર્તિદાન ભાઈ ગઢવી. આવો કીર્તિદાન ભાઈ. જ્યાં જાગે ત્યાં રામ જપ રામ, જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ, સુતા તું રામ ને સંભાળ, ઉઠત બેઠત આત્મા ચાલંતા ચિતાર. નારાયણ ના વિસારીએ જીઓ નિત પ્રતમી જય નામ લેના, લોલાભે મનુષા જન્મ कीजिए उत्तम काम. सरसत स्नेह में जपाओ, हे गणपति लागा पान, ईश्वर ईश आराधवा सुध बुध देजो सहाय पृथ्वी नाम. हे गुरु मारा तमे नारो हे युमे तभी जय राम जी ओ
નમાવે શ્રીશ હે મારી અંબા યાદ આલિયા સૌનું શારદા રે માતાજી મારી મારી રે મારી
સવાજીનો લખેલો પંડિત દેવાયતજી એમ બોલ્યા શોભાજીનો લખેલો શોભાજીનો ખાવડીના આંગણે જેમણે સૌરાષ્ટ્રનું ગુજરાતનું ભારતનું અને વિશ્વભરમાં આપણું ગૌરવ વધાર્યું છે એવા અંબાણી પરિવારના આંગણે હું તમે બેઠા છે. અંબાણી પરિવારના ચિરંજીવી અનંતભાઈ અંબાણીના આ જન્મોત્સવ નિમિત્તે હું તમે બધા મળ્યા છે. આ ત્રીજી વાર મળવાનું થયું છે આ જ પરિવારના નેજા હેઠળ. ત્યારે રિલાયન્સ પરિવાર તરફથી બધા જ કલાકારો તરફથી આપ બધાનું આપના જ ગામમાં હું સ્વાગત કરું છું મારા બાપ. ત્યારે
કાંગરે એ બાણા મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે બાણા એ હોશીલા તમે કોયા મેરે ઉડાડી દોયા એ ઢોલરિયા વિરા તમે કોયા મેરે ઉડાડી કોયલ માંગે ગાય માંગે કડલાવીઓ કોયલ માંગે કડલાવીઓ મારો મોરલિયો માંગે રે લઢિયલદારની એ માણા મારો મોરલિયો માંગે રે લઢિયલદારની એ માણા આપણને આનંદ એ છે કે આનંદભાઈના જન્મોત્સવના કાર્યક્રમમાં પણ આપણે છીએ એમના લગ્નોત્સવના કાર્યક્રમમાં પણ આપણે બધા ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના બધા કલાકારો આવ્યા હતા મોરલિયો માંગે રે ઢોલરિયા વિના તમે કોયા મેરે ઉડાડી કોયલ જેને ઉડાડી નથી એને એમને કઈ ઘડી ઉડાડી દીધી પછી ખબર નથી તાવડી તીરાના માગશે લગન નો થયા હોય ત્યાં સુધી સુખી છે ભાઈ આ બધા પૂછો તો ખરા ઘાયલ ને શું થાય લગ્નનું એવું છે કે એક ગામમાં ચોરી થઈ ગઈ બહુ જૂના જમાનાની વાત છે મારા દાદા બાપુ વાત કરતા 4 ચોર ગામમાં ચોરી કરી અને બધી મિલકત દાગીના અને કપડા અને હીરા ઝવેરાત લઈને જૂના એવા મંદિરમાં ગયા હતા ભાગ પાડવા હતું રાત્રે મંદિરમાં ધીણો ધીણો દીવો બળે ગણપતિ દાદાનું મંદિર ગણપતિનું પેટ ઘણું મોટું ડૂંટી મોટી એક ચોર અળમિત્રો એને ડૂંટીમાં આંડી ભરાઈ ગણપતિ દાદા અને કાઢીને કે આ હા 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 શું ટાઢી આ શું ડૂંટી ટાઢી બીજાને એમ થયું કે એવી ટાઢી હતા કે આ બીજાએ નાખી એને વીંછી બેઠો તો અંદર 4 ચોર મરી ગયા કોઈ એકબીજાને કીધું નહીં કે અંદર વીંછી બેઠો છે આ લગ્નનું એવું છે આપણા બાપાએ આપણને ન શીખડાવ્યું કે આ કરાય નહીં એના બાપાએ એને ન શીખડાવ્યું પરંપરા આમ હાલી આવે છે પણ મારો
ફરી યોને ઘેરા ઘેરા અને હદીના બજાવો અને હદના અને હદના અને હદના અને હદના દેવનો દેવ મહાદેવને નાગેશ્વર દાદાની ધરતીમાંથી યાદ કર્યા દેવભૂમિ દ્વારકાની ધરતી જામનગરની ધરતી ત્યારે શિવ શિવ શિવ